ખ્યાલ છે કે જે અત્યારે વિવાદ ચાલે છે અને અત્યારે છેલ્લા 10 તારીખે અને 11 તારીખે જે જામનગરમાં વોર્ડ નંબર 6 અને રાજકોટની અંદર જે અમારી રાજપૂત સમાજની બહેનો સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે, જે દમન ગુજારવામાં આવ્યો છે, એની હિસાબે રાજપૂત સમાજ સાથે એટલો બધો હાથ છે કે છેલ્લા તમને કોને 20, 25, 30 વર્ષથી રાજપૂત સમાજ ભાજપ સાથે ચાલેલો છે. પણ હવે અમને એવું લાગે છે કે અમારો ભાજપ તરફનો મોહ હવે ભંગ થઈ ગયો છે. અમારી નારી અસ્મિતાને તમે જે રૂપાલા સાહેબે જે આપ્યું છે તે જે નિવેદન, એના અનુસંધાનમાં આજે સમગ્ર ગુજરાતમાં અમારી કોર કમિટીએ આદેશ આપ્યો છે કે ભાઈ જ્યાં કમલમની અંદર તમારે આ લોકોને ત્યાં એક આવેદનપત્ર આપવું કે છેલ્લા રાજકોટ અને જામનગરમાં અમારી નારી શક્તિ ઉપર તમે જે દમન ગુજાર્યું છે એ જો તમે એમાં કંઈ નહીં એવું કરો અને એમાં સંયમ નહીં રાખો તો અત્યાર સુધીમાં અમે સંયમથી આ આંદોલન ચલાવ્યું છે અને આંદોલનમાં ક્યાંય બીજો કોઈ ભૂલું ન થાય અને સમાજ ઉગ્ર ન થાય એના માટે અમે અહીંયા ભાજપના કાર્યાલયમાં એમને આવેદનપત્ર આપ્યા કે તમારા હાઈકમાન્ડ સુધી તમે અમારી જે છે લાગણી પહોંચાડો અને તમે નિયમની મર્યાદાની અંદર રહી જાઓ. નારા બોલવા એમાં કોઈ કાયદાનો ભંગ ન થતો, કોઈ કલમનો ભંગ ન થતો, તો એ અમારો બંધારણીય અધિકાર છે. તો એ અધિકારને સાહેબ તમારે ન થાય એના માટે શું છે કે આપ્યા છીએ અમે, તો અમે અમારું લાગણી પહોંચાડ્યા છે કે તમારા હાઈકમાન્ડને પહોંચાડો કે કોઈ પણ જાતના અમને ઉશ્કેરવાના પ્રયત્ન ન કરે. અમે અત્યાર સુધીમાં શિસ્ત ને સંયમથી અમે જે આંદોલન ચાલુ રાખ્યું છે એ અમે અમારા અંજામ સુધી પહોંચાડવા માંગીએ છીએ. એટલે આવી અમારે નમ્ર વિનંતી કરો, અમે કમલમમાં આવ્યા છે. આપ કહી રહ્યા છો કે ભાજપની વિમુખ અમે રહેશું, જો રૂપાલા સાહેબની ટિકિટ નહીં બદલાવવામાં આવે તો શું ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે? બિલકુલ બિલકુલ. હવે તો અમે એક મન બનાવી લીધું છે કે હવે કાં ભાજપે તમને કોને 22 કરોડ રાજપૂતને હાચવવા છે, કાં પરસોત્તમ રૂપાલાને હાચવવા, બે માંથી એ લોકોએ સિલેક્શન કરવાનું. અમારી પાસે તો આના સિવાય બીજો વિકલ્પ જ નથી. તો કોંગ્રેસને મત આપશે એવું થાય? અમે ગમે આપશું, ભાજપને નહીં આપી. ભાજપના વિરુદ્ધમાં જે પણ સક્ષમ પક્ષ હોય, સક્ષમ પાર્ટી હોય, સક્ષમ ઉમેદવાર હોય કે જીતની શક્યતા છે એને અમે ત્યાંથી આવવાને પણ આપશું કે ભાજપ જો અમારી માગણી નહીં આવે અને ભાજપને રાજપૂત સમાજની કોઈ જરૂર ન હોય, રાજપૂત સમાજની કોઈ લાગણી સાથે જો ભાજપને કઈ પ્રેમ ન હોય, અમારો ખાલી ઊંટિયા તરીકે ઉપયોગ કરવા ભાજપ માંગતા હોય તો અમને મંજૂર નથી. તો અમે એના કોઈ પણ વ્યક્તિને ભાજપ વિરુદ્ધની અંદર વોટ આપવા માટે અમે આહવાન આપશું. જાણો છો કે અમારા બેનો દીકરી ઉપર ખોટી રીતે જે અત્યાચાર કરવામાં આવે છે, એક બળ પ્રયોગ કરીને જે અમારી માન મર્યાદા છે એની ઉપર જે ઘા કરવામાં આવે છે, તો અમે સરકારને રજૂઆત કરી છે કે આટલા દિવસથી ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલુ છે, તો અમે અમારા પૂર્વજોના અમને આપેલા ગુણ પ્રમાણે અમે એ આંદોલન કરી છે, લોકશાહી ઢબે આંદોલન કરી છે. આજ અમે આ દેશની એક એક જ્ઞાતિ, એક એક પ્રજાનો અમે વિચાર કરી છે. અમે કોઈ રોડ નથી રોક્યા, કોઈને અડચણરૂપ થાય એવી રીતે અમે આંદોલન નથી કર્યું. પણ આજ અમને ઉશ્કેરવા માટે થઈને અમારા બેન દીકરી ઉપર જે મર્યાદાની બહાર જઈને બળ પ્રયોગ કરવામાં આવે છે એનો વિરોધ કરવા અમે આજ કમલમમાં આવેદન પત્ર આપ્યું છે અને અમે સરકારને અરજ કરી છે કે લોકશાહી ઢબે આજ જ્યારે અમે અમારો જે મત છે એ રજૂ કરવા નીકળ્યા છીએ, તો એ એમની મર્યાદામાં રહીને જે થતું એટલું જ કરે, એથી બહાર એમની મર્યાદા ન ઓળંગે એવી મારી એમને સલાહ છે. ના, એ અમારા આગેવાનો કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો છે નહીં, એના ગ્રુપ પૂરતા ખાલી આગેવાનો છે. આ મીટિંગને તમે કઈ રીતે જોવો છો? આ મીટિંગને કઈ રીતે જોવું સાહેબ? આમાં જોવા જેવું કંઈ લાગતું જ નથી. 5 જણાએ ભેગા થઈને મીટિંગ બોલાવી લીધી છે, નિર્ણય લઈ લીધો છે. આગામી સમયમાં કાઠી ક્ષત્રિય સમાજ છે તે પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત રાખશે? પૂરેપૂરો યથાવત રાખશે. અને રવિવારે કાઠી ક્ષત્રિય સમાજનું અને ગરાસિયા દરબારોનું બધાનું સાથે જે સંમેલન છે એમાં બહોળી સંખ્યામાં કાઠી સમાજના અમારી હાજરી હશે. આ બાબતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, કેમ કે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું નાનકડું એક સંગઠન હતું અને એમના જે હોદ્દેદારો હતા એમના દ્વારા જે ભાજપ પ્રેરિત છે ક્યાંક ને ક્યાંક, અને કોઈ ભાજપમાં જોઈન થવા માગે છે એમના દ્વારા સમર્થન જાહેર કરવામાં આવેલ છે. અમારો સંપૂર્ણ સમાજ એટલે કે કાઠી ક્ષત્રિય સમાજ, કાઠી દરબાર સમાજ જે સંપૂર્ણ આ વાતને નકારે છે અને અમે હંમેશાને માટે ક્ષત્રિયો માફી બધી વસ્તુમાં આપતા આવ્યા છીએ. પણ આ બાબતમાં જ્યારે બેનો દીકરીઓની વાત આવે, જ્યારે ક્ષત્રિયની અસ્મિતાની વાત આવે ત્યારે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને માફી આપવાના જરા પણ મૂડમાં નથી. આ કોઈ પણ સંજોગે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. જી, કાઠી ક્ષત્રિય સમાજ અન્ય ક્ષત્રિય સમાજની સાથે જ છે. ક્ષત્રિય સમાજ એટલે બધા ક્ષત્રિય સમાજ અને બધા સાથે જ હોય, એમાં ક્યારેય મગથી અલગ ન હોય, બધા સાથે જ હોય. તો આજે જે મિટિંગ મળી હતી તેમાં તમારા જ આગેવાનો હતા અને એમને જ કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાને કાઠી ક્ષત્રિય સમાજ ટેકો આપે છે. કાઠી સમાજ આપે કે ના આપે? કાઠી ક્ષત્રિય સમાજ ટેકો આપે છે. એ કાઠી ક્ષત્રિય સમાજનો એક પાર્ટ હતો, નોટ ઓફ ફૂલ કાસ્ટ. એ જે એક છે સંગઠન હતું અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ, અને આ જે છે એ કાઠી ક્ષત્રિય સમાજ, કાઠી દરબાર સમાજ છે. એમાં ક્યારેય આ વાત
સમાધાનની ક્યારેય ના આવી શકે. અને એ લોકો તો ભાજપ પ્રેરિત હતા તો એ લોકો બોલી શકે. રાજકોટના કોઈ કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ ઉપપ્રમુખ કે કોઈને આગેવાનોને જાણ કરવામાં આવી ત્યાં મિટિંગ? ના, કોઈને જાણ કરવામાં આવેલ નથી. આ જે છે એ 5, 7, 10 વ્યક્તિઓ દ્વારા જ અહીંયા જવામાં આવ્યું હતું અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અને અમારા સંપૂર્ણ સમાજમાંથી ખૂબ જ આ લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને જે અમારા આગેવાનો જે ત્યાં ગયા હતા એ લોકોનો પણ ખૂબ વિરોધ છે. આગામી 14 તારીખે જે મહાસંમેલન યોજાવાનું છે એમાં તમારી કઈ રીતે તૈયારી છે? આગામી 14 તારીખે જે સંમેલન યોજાવાનું છે એમાં બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ હાજર રહેશે અને સંપૂર્ણપણે બધા કામ ધંધા બંધ રાખી અને અમે ત્યાં હાજરી આપવાના છીએ.